ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું અતિ કૃપાપાત્ર પીપળ ગામમાં કલાત્મક નૂતન મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહના વક્તા શ્રદ્ધેય પૂજ્ય અચલ સર્પ સ્વામી, આ મંદિરના નિર્માતા સદગુરુ પ્રભુચરણ સ્વામી, પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી, હરિનારાયણ સ્વામી, અન્ય ઉપસ્થિત સૌ પૂજનીય સંતો, ગરડા મંદિરના ટ્રસ્ટી પાર્ષદ શ્રી પોપટ ભગતજી, અનેકવિધ સેવાના સૌ વાલાવાલા હરિભક્તો, સાંખ્યોગી માતાઓને ભાવથી જય સ્વામિનારાયણ. ભાગવતમાં ભગવાનની બાળલીલાઓનું વર્ણન કર્યા પછી સુખદેવજી મહારાજે એ ગોકુળવાસી વ્રજવાસીઓના ભાગ્યની બહુ પ્રશંસા કરી છે. અહોભાગ્યમ અહોભાગ્યમ નંદગોપ વ્રજૌકસામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. આ વ્રજવાસીઓનું બહુ મોટું ભાગ્ય છે, કારણ કે એમના મિત્ર સ્વયં ભગવાન પરબ્રહ્મ છે. મારે કથા નથી કરી, કથા તો અચલ સ્વામીએ કરી છે, પણ આ વાત એટલા માટે હું કહું છું કે જેટલું મહદ ભાગ્ય એ વ્રજવાસીઓનું છે, એટલું જ મહદ ભાગ્ય આ પીપળ ગામના ભક્તોનું પણ છે. અને એટલા માટે છે કે જેમ સ્વયં ભગવાન કૃષ્ણ વૃંદાવનની અંદર, વ્રજની અંદર વ્રજવાસીઓના મિત્ર થઈને રહ્યા છે, એમ આ પીપળ ગામને માટે અહોભાગ્ય એટલા માટે છે કે તમારા પાડોશી છે ને એ કોઈ સામાન્ય નથી, સ્વયં ભગવાન સ્વામિનારાયણનું સાક્ષાત સ્વરૂપ કહીએ એવા ગોપીનાથજી મહારાજ એ તમારા પાડોશી છે. આપણે કંઈક મુસાફરી કરતા હોય ને એમ બાય પ્લેન જતા હોઈએ, અને એમાંય જોગાનું જો કોઈ મિનિસ્ટર હોય અથવા તો ગુજરાતના સીએમ હોય ને, અને એની બાજુમાં કદાચ આપણી સીટ આવી જાય ને, આપણે શું કરીએ ખબર છે? મોબાઈલ કાઢીને સેલ્ફી લઈએ, અને સેલ્ફી લઈને પછી આપણો ફોટો આપણે વાયરલ કરીએ, અને પછી નીચે કોમેન્ટ કરે, લખે શું લખે કે મારી બાજુમાં ગુજરાતના સીએમ બેઠા છે. શું લખે? મારી બાજુમાં ગુજરાતના સીએમ બેઠા છે. એ એવું ના કે હું સીએમની બાજુમાં બેઠો છું, મારી બાજુમાં સીએમ બેઠા છે. એક ગુજરાત જેવા નાના એવા પ્રદેશના એક સીએમની બાજુમાં આપણે બેઠા હોઈએ તો આપણને કેટલું બધું એનું ગુમાન, કેટલું બધું આપણને અહોપણું હોય છે. ત્યારે એટલું યાદ રાખજો કે તમારી બાજુમાં જે છે એ અક્ષરાધિપતિ, અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણે સ્વયં સ્વહસ્તે પ્રસ્થાપિત કરેલા ગોપીનાથજી મહારાજ છે, એના તમે પાડોશી છો. એનો કેફ રાખવાનો, એનો નશો રાખવાનો. પ્રાસંગિક બે વાત કરીશ. આટલું સરસ મજાનું જે મંદિર નિર્માણ તમારા ગામની અંદર થયું છે, વાલા ભક્તો, કોઈ પણ કાર્ય કરવું ને એ સહેલું નથી હોતું. આ બધા જ વ્યવહાર કામમાં હોય, સામાજિક કામમાં હોય, તમારા ધંધાકીય રીતે પ્રવૃત્તિ કરતા હો, તમને ખબર જ હોય છે. અને એમાં સાર્વજનિક જ્યારે કામ કરવાનું થાય, અને એ દરેક લોકોને સાથે રાખી, દરેક લોકોને રાજી રાખી, દરેકને ન્યાય મળે, દરેકની વાતને ધ્યાનમાં રાખી અને જે કાર્ય કરવું એ અઘરામાં અઘરું કામ હોય છે. અને એવું કામ આ મંદિરનું પૂજ્ય પ્રભુચરણ સ્વામી અને એમના સમગ્ર સંત મંડળે કર્યું છે. એક વખત સ્વામીને તાળીઓથી આપણે વધાવીશું. આપવું અઘરું છે ને, આપવું અઘરું છે ને, પૈસા આર્થિક, એના કરતાં માગવું બહુ અઘરું હોય છે. અને એ હરિભક્તોને પ્રેરણા કરી અને જે આ તમારા ગામની અંદર મંદિરનું નિર્માણ કર્યું છે, વાલા ભક્તો, એટલું જ કહીશ
કે આ મંદિર કોઈ સિમેન્ટ કોન્ક્રીટનું મંદિર નથી, આ મંદિર એ કોઈ પથ્થરનું મંદિર નથી, આ તો અક્ષરધામનું નિર્માણ તમારા ગામની અંદર પૂજ્ય સ્વામીએ કર્યું છે. યાદ રાખજો, કારણ કે મંદિર છે એ મોક્ષનું દ્વાર છે, મંદિર છે મોક્ષનું દ્વાર છે. આજે અક્ષરધામ જેવા મંદિરની ભેટ આ ગામને જ્યારે પૂજ્ય સ્વામીએ અર્પણ કરી છે. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં, ગોપીનાથજી મહારાજના ચરણમાં બસ એ જ પ્રાર્થના કરીશ કે વધારેમાં વધારે આ મંદિરનો ઉપયોગ આ ગામમાં રહેતા સૌ ભક્તો, નાના મોટા બાલ વૃદ્ધ એનો ઉપયોગ કરશે. અહીંયા આવી અને તમે ભજન ભક્તિ કરશો, માળા કરશો, પ્રદક્ષિણા કરશો, શાસ્ત્ર વાંચન ચિંતન કરશો, ભગવાન સ્વામિનારાયણ તો રાજી થશે જ, પણ જેણે મંદિર માટે પરસેવો પાડ્યો છે, જેણે આટલો દાખલો કર્યો છે, એ પૂજ્ય પ્રભુચરણ સ્વામી અને એમના સંતના મંડળના જે સંતો છે એ બહુ રાજી થશે કે અમારો દાખલો સફળ થયો. એટલે વધારેમાં વધારે આ મંદિરનો સૌ ભક્તો ઉપયોગ કરજો. પૂજ્ય સ્વામી બહુ સરસ કથા કરે છે, કદાચ એમના જીવનની કથાની શરૂઆત હશે એવું મને લાગે છે. પણ અમારા વિદ્યાગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રકાશ દાસજી એક વાત અમને કાયમ કહેતા હતા કે જે શાસ્ત્રની તમે કથા કરો ને એ શાસ્ત્રને પૂર્ણ ન્યાય આપો. ના મૂલમ વક્તવ્યમ, મૂળ ગ્રંથને છોડી અને બીજી કોઈ વાતો ન કરવી. આજે કલાક જેવી અમે પૂજ્ય અચલ સ્વામીની કથા સાંભળી, પણ અમારા વિદ્યાગુરુ જે અમને વાક્ય કહેતા હતા કે ના મૂલમ વક્તવ્યમ, એ પૂજ્ય અચલ સ્વામી એમની કથામાં સાર્થક કર્યું છે. મૂળ ગ્રંથને છોડ્યા વગર જે કથા કરવી. નહીં તો આજકાલે છે ને બધાને મનોરંજન વધારે ગમે, ઢીંગલા ઢીંગલીની વાતો લોકોને બહુ ગમતી હોય છે, પણ મૂળ ગ્રંથની વાતો પૂજ્ય સ્વામી કરી છે. ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું કે એમના કથાના માધ્યમથી મહારાજ રાજી થઈ અને એમને સવિશેષ સારા એક પ્રખર વક્તા બનાવી અને પૂજ્ય પ્રભુચરણ સ્વામીનું નામ એ ખરેખર રોશન કરે. આ પીપળ ગામના હરિભક્તોએ જેણે જેણે પૂજ્ય સ્વામીની આજ્ઞાએ કરીને નાની મોટી સેવા કરી હોય, ગોપીનાથજી મહારાજ સર્વનું સર્વ રીતે મંગળ વિસ્તારે. પ્રભુચરણ સ્વામી જ્યારે 3-4 દિવસ પહેલાં સારંગપુર મળ્યા અને એના પહેલાં વડતાલની અંદર પણ જ્યારે મળ્યા ત્યારે સ્વામીનો આગ્રહ હતો. સાથે કારણ સ્વામી સાથે ઘણું બધું સેવાકીય કામ કરેલું. ગોપીનાથજી મહારાજનો જ્યારે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હતો ત્યારે અમે લગભગ 15-20 દિવસ સુધી ત્યાં સાથે રહીને કામ કરેલું. એટલે એમનો પણ આગ્રહ અને જોગાનું જોગ અત્યારે વડતાલ પાઠશાળાની અંદર વેકેશન હોય એટલે સ્વાભાવિક ગરડા રહેવાનું થયું. આજે આ પીપળ ગામની અંદર આવી આવું સરસ મજાનું મંદિર જોઈ ખૂબ આનંદ થયો. સાથે સાથે આ સંતોએ જે દાખલો કર્યો છે, ભલા ભક્તો, જે સંતે તમને આવા મંદિરની ભેટ આપી છે, આજે હું એક તમને ભલામણ સમજો તો ભલામણ, એક સાધુની રિક્વેસ્ટ સમજો તો રિક્વેસ્ટ એટલી કરીશ કે આ સંતે જ્યારે દાખલો કરી, પરિશ્રમ કરી, મહેનત કરી, ઠેઠ વેડ રોડ સુરતથી અહીંયા વારે વારે આવી અને આવું સુંદર મજાનું નજરાણું એક તમારા ગામના લોકોને ભેટના રૂપમાં અર્પણ કર્યું છે, ત્યારે આપણે સંતોને તો બીજું શું આપી શકીએ. પણ આજથી એક નક્કી કરજો કે આવો અક્ષરધામ તુલ્ય મંદિરની ભેટ જે સંતોએ અમને આપી છે, અમારા જીવનની અંદર કાયમને માટે અમારા ગામ ગુરુ તરીકે હશે તો એ પૂજ્ય પ્રભુચરણ સ્વામી હશે. સ્વામીની આજ્ઞા, સ્વામીની અનુવૃત્તિમાં રહી અને અમે કાયમને માટે ભગવાન શ્રી હરિનું ભજન કરીશું. પૂજ્ય સ્વામીના વચને કરીને જે હરિભક્તોએ તન મન ધનથી નાની મોટી સેવા કરી હોય, હૃદયથી ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીશ ભગવાન શ્રી હરિ એમને ભજન ભક્તિ સેવાનું સવિશેષ બળ આપે. અવારનવાર સંતોને બોલાવી કથા વાર્તાના માધ્યમથી તમારો સત્સંગ દ્રઢ થાય એવી સતત તમે પ્રવૃત્તિ કરજો. ગોપીનાથજી મહારાજના તાબાનું આ મંદિર છે. આજકાલ સહજ છે, લોકો પોતાના માટે બહુ બધું કરતા હોય છે ને એના માટે માણસે ગમે એટલો દાખલો કરવો પડે, મહેનત કરવી પડે તો માણસે બરાબરની કેડ બાંધી અને કરતો હોય છે. પણ આ મંદિરનું નિર્માણ જે થયું છે એ ગોપીનાથજી મહારાજના તાબાનું મંદિર છે અને ગોપીનાથજી મહારાજના ચોપડે લખાયેલું આ મંદિર છે. એ પ્રભુચરણ સ્વામીને આપણે ખૂબ ખૂબ લાખો લાખ ધન્યવાદ દઈએ. કારણ કે આ બહુ અઘરું હોય છે, બહુ કાટું હોય છે. માગી લાવી ઊભું કરી અને પછી દેવને સમર્પિત કરવું એ ઘણું બધું અઘરું હોય છે. કામ પૂજ્ય સ્વામીએ જ્યારે કર્યું છે ત્યારે હું વ્યક્તિગત પણ સ્વામીને ખૂબ ખૂબ અભિનંદન સાથે એમના ચરણમાં વંદન કરું છું. મારી સાથે આવેલા ગઢપુર મંદિરના
પાર્ષદ શ્રી પોપટ ભગતજી ટ્રસ્ટી શ્રી એ પણ પૂજ્ય સ્વામીને ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન કરે છે. જે હરિભક્તોએ આમાં સેવા કરી છે એમનું ભગવાન સર્વ રીતે મંગળ વિસ્તારે એ મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે વિરમું છું. જય સ્વામિનારાયણ.